તો જો મિત્રો અમે આવી ગયા છીએ અમારા પડામાં અને આવું કંઈક અમારું જીરું છે. જીરું છે ચાર પાણી પાયા હતા અને પાંચમું પાવાનું હતું પણ પાયું નથી, કારણ કે આઈન પર બીતે કોક છોડવા જવા માંડ્યા હતા ને તો નહોતું પાયું. ચાર પાયા છે અને આવું કંઈક અમારું જીરું છે. અનપુર થોડુંક મોરું છે અને અનપુર અહીંયા ઝારવાળું હતું ને એમાં થોડુંક સારું છે. અમે તો મહિનો કૂબું રહેશે ત્યાં ઉપાડ એવું થઈ જશે. ઘણા ખરાને તો હરિયાળી દેખાઈ આવવા માંડી છે. અને જો અમારે એક તરબૂચનો વેલો છે ને તેમાં નાનું એવડું તરબૂચ પણ જો આવ્યું છે. અહીંયા છે અમારે લીંબુડી અને અહીંયા ચીકુડી છે અને એક લીંબુડી અહીંયા છે. અને કોમેન્ટમાં કહેજો કે આ શેનું ઝાડ છે. અને ચીકુડી અહીંયા છે અને આવું કંઈક અમારું જીરું છે. તો જો મિત્રો અહીંયા જીરા પાસે અમે જો ઝાર પણ વાવ્યું છે અને અમે તો જો ઝાર નીકળવા પણ માંડી છે. પણ ખાતર નથી ભર્યું ને તે પોર કરતાં થોડીક નાની રહી જશે. પોર તો માથોડા ઉપર થઈ જતી, તો માથોડા સુધી માન થાય છે. અને જો ઝારમાંથી અહીંયા પાણી જોઉં તો જો એટલા મોરા જીરું પણ સુકાઈ ગયું. બીજું તો જાઓ અને અહીંયા તો ઝાર છે. ઝાર ઘણી ખરી અમે તો બધી નીકળવા જ માંડી છે. અને જો ઘણા એને ડુંડા પણ નીકળી જાય છે. અમે નીકળીને ડુંડા પણ નીકળ્યા છે અને ઘણા એને ગાભામાં આવ્યું છે. આવી અમારી ઝાર છે ને અહીંયા અમારા જેઠને નીને જો અહીંયા ઘઉં છે. આમાં 3 ભાઈનું છે ને તો 2ને ઘઉં છે ને એકને રાયડો છે. અને આવા ઘઉં છે એમના. અને અહીંયા એ રહેશે, એક ભાઈ અહીંયા રહેશે અને એમના સસરા નહીં રહેશે. અને 2 ભાઈ જ્યાં ગામ પાસે વાડી છે ને તો એ ત્યાં રહેશે, મોટા, અને નાના અહીંયા રહેશે ને વૈશેષ છે ને એ અહીંયા રહેશે. જો મોડો અહીંયા તો મોગરી થવા મળશે, થોડા તો આવી ગયા છે. અહીંયા આગળ છે અમારા જે એક સરસ મજાની નાળિયેરી પણ છે, એમાં તરોપા પણ અમે આવે છે. જો અહીંયા મેં રજકો વાવ્યો છે પણ ઉપર કટકી છે ને તો અહીંયા પણ વાવ્યો છે, થોડોક અહીંયા વાવ્યો છે ને થોડોક અહીંયા વાવ્યો છે. અને અહીંયા તો જો આપણે શાકમાં ને એમાં રહી નાખવી પડે તો રહી પણ જો ઊભી રાખી છે. ને એક વાટો વાળ્યો છે ને બીજો છે. અહીંયા જઈને સરસ મજાની વાડ પણ અમે કાપી નાખી છે, કારણ કે અહીંયા જો ધૈર્યો છે એના નેકમાં એ જાવડાને પાણી જાય છે ને ટાંકીથી, તો ધૈર્યામાં કચરો બહુ હતો ને એટલે, અને અહીંયા જો ગાંગડી હતી ને તો અહીંયા જઈ શકતા નહોતા હમો કરવા, તો વાડ પહેલાં અમે અહીંયા કાપી નાખી. ને કે સરસ મજાનો ધૈર્યો પણ જો કરી નાખ્યો છે સાફ. અને પાણી નાખીને વાળવા ચાલુ છે, નકર તો અહીંયા હાંધા કાઢી અને ડાયરેક્ટ વાળતા હતા. મૂકી નાખ્યો ને તે અમે અહીંથી ટાંકામાંથી વાળે છે. અમે થોડા ગેંગડીના બર્તન પણ કાપીને
મેલી દીધા છે, જરૂર પડે તો અહીંથી લઈ જાય ચૂલો સળગાવવા, નકર તો મોટા ફાળા હોય ને કંઈક ગેસે રાંધી છે એટલે બહુ જરૂર ન પડે. અને જો આપણે નાળિયેરી પાણી આવી ગયા, આ અમારી સરસ મજાની નાળિયેરી. જો નાળિયેર તમને દેખાતા હોય તો મને તો દેખાય છે, નાના નાના છે 2-3. એની પાસે જો સરસ મજાનું ઝાડ છે ફૂલનું જાસૂદનું. અહીંયા અમારે સરસ મજાની ખલેલી છે. ને જો આવી કંઈક અમારી સરસ મજાની વાડી છે લીલીછમ. પણ એથી જો વાડ કાપી દઈએ ને તો એટલા એમાં બર્તન પણ નીકળ્યા છે ને, તો એ પણ આપણે અહીંયા સારીને ઢગલો કરી દીધો છે. અહીંયા વાડ કાપી હતી ને હોરી તો એટલા બર્તન થયા એમાં. અહીંયા જો નીણ ભરોટિયું હતું ને એ આપણે હારી અને જો અહીંયા લઈ લીધું છે, કારણ કે આ ઉકળ્યો ને બધો લોડર લાવી અને આમ ઢળી અને અહીંયા ઢગલો કરવો પડશે. અને જો અહીંમાં 2-3 ભીમના ફેરા ખેલવા હતા ને તો એ આપણે સાણ ભેરું કરી અને અહીંયા પડામાં ભરીને તો ઝાર સારી નથી થઈ ને તો પોર ભરી અને ફરીવાર સારી ઝાર બનાવશું ખાતર ભરીને. અને જો ઉકળવામાં એક ઢળી લઈને તો આ મારે જો અહીંયા જસોદા છે એના માટે સરસ મજાનું ઢાળિયું બનાવવાનું છે, કારણ કે ચોમાસે તો ગાયોને ન ચાલે, પલ્લે એ ન હાલે, એટલે એના માટે સરસ મજાનું અહીંયા ઢાળિયું બનાવશું. અને ભેંસુને તો હાલે, એને પલ્લે ને તો કંઈ થાય નહીં, પણ ગાયું તો બહુ ઠરે એટલે એના માટે અહીંયા સરસ મજાનું ઢાળિયું કરવું પડશે. એટલે નીણી પણ જો અહીંયા લઈ લીધી છે. આ પીપળ ને અહીંયા આંબલીને એવું કાઢી નાખશું અને સરસ મજાનો ધીમે ધીમે જેમ ગાયું વધારશું એમ શેડ પણ બનાવતા જઈશું આગળ. તો વિચાર્યું કે હવે અત્યારે તો 2 કે 3 ગાયું હમાય ને એટલામાં જ પતરા નાખશું, પછી જેમ ગાયું વધારશું ને એમાં આમ આગળ વધારતા જઈશું. તો અત્યારે તો જસોદા એક માટે આપણે બનાવશું, ચોમાસું આવે ને એ પહેલાં તો આપણે બનાવી નાખવા પડશે. નકર જસોદા ઠરે એ તો આપણને પોહાય નહીં, કારણ કે ગાયો ઠરે એમાં પાપ બહુ લાગે, એટલે ગાયોને પલારાય પણ નહીં ને ગાયોને ભૂખી પણ ન રખાય, તરસી ન રખાય. કારણ કે માણાને જેમ ભૂખ્યા રાખીને તરસા રાખીને એમ ગાયોને પણ એમ જ થાય, કારણ કે ગા માતા કહેવાય એટલે એને તો માણા કરતાં વધુ પણ ધ્યાન રાખવું પડે. અને અમારી જસોદા પણ જો સરસ મજાની ડાય છે. અમે તો જો વરાક પણ થોડો ઉતાર્યો છે. 2 તમે દેખાત 15-20 દીમાં તો લગભગ વીએ જશે, કારણ કે વરાક પણ ઉતારવા માંડી છે. ને જો આપણે ગાયનું છાણ પણ અહીંયા જો નોખો ઢગલો કર્યું છે, કારણ કે એમાંથી પણ આપણે નોખી ચીજો બનાવશું, જીવા અમૃત ને એવું બનાવશું. એટલે જો છાણનો ઢગલો કર્યો છે. જો પછી